ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર 4 જોવાના છે. તો સૌથી પહેલાં ગુજરાતના ઉત્સવ. તમને ખબર છે ભારત દેશમાં જે ગુજરાત છે પશ્ચિમ બાજુ તેમાં અનેક જાતના ઉત્સવો ઉજવે છે. જે પછી જે ઉત્સવ હિન્દુનો હોય, મુસ્લિમનો હોય કે શીખનો હોય કે પારસીનો, આપણે ભેગા મળીને બધા જ ઉત્સવો એટલે કે તહેવારો ઉજવીએ છે. જેવા કે નવરાત્રિ, ઉત્તરાયણ, રથયાત્રા વગેરે અનેક પ્રકારના તહેવારો આપણે ઉજવીએ છીએ. તો એના વિશે સમજીએ. તો સૌથી પહેલાં જોઈએ નવરાત્રિ. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસને આપણે નવરાત્રિ તરીકે ઓળખવામાં આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીઓ જે ભારતના છે તે 9 દિવસ સુધી રાસ, ગરબા અને દાંડિયા ખેલે છે એટલે કે રમે છે અને ધૂમધામથી આ તહેવાર ઉજવીએ છે. ગુજરાતનો પ્રખ્યાત આ તહેવાર છે. જે નવરાત્રિ શક્તિની આરાધનાનું પર્વ છે એટલે કે અંબા માતાનું શક્તિનું આ એક ઉદાહરણ છે. એટલે માતાની આરતી કરે છે અને પ્રસાદ ચડાવે છે. આ 9 દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે એટલે કે અંબા માતાનું શું કરે? પૂજન કરે છે 9 દિવસ અને પ્રસાદની વહેંચણી કરે છે અને રાસ ગરબા રમે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. નવરાત્રિમાં શું કરે કે રાસ ગરબા રમાય છે. આ ઉપરાંત દાંડિયા પણ રમે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, એક ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એ ગુજરાતની આગવી ઓળખ છે. તો શું આવે? ગરબા. શું આવે? ગરબા. હવે એના પછી છે ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે શું? તો સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખાય વિદ્યાર્થી મિત્રો? તો શું આવે? મકર સંક્રાંતિ, જે જાન્યુઆરી મહિનામાં 14 જાન્યુઆરી આપણે ધૂમધામથી ઉજવીએ છીએ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના દેશ વિદેશમાં જે લોકો છે તે આપણા ગુજરાતમાં જે કચ્છનો જે સૌથી મોટું રણ છે ત્યાં આગળ ઉજવવામાં આવે છે. શું? તો આ ઉત્તરાયણ પતંગ મહોત્સવ ત્યાં આપણે ઉજવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે રથયાત્રા. તો જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની શુદ્ધ બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે જગન્નાથપુરીની જે રથયાત્રા છે તેમ ભારતના વિવિધ ભાગોમાં એટલે કે ભારતના જે સ્થળે લોકો વસે છે ત્યાં આગળ આ જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે. બીજના દિવસે જગન્નાથ યાત્રા નીકળે છે. શાના દિવસે? તો બીજના દિવસે, શુદ્ધ બીજના દિવસે નીકળે છે. જેમાં ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અમદાવાદમાં નીકળેલી રથયાત્રા સવિશેષ આકર્ષણ છે. એટલે એવું છે કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણો ગુજરાત રાજ્ય છે એનો સૌથી મોટો જિલ્લો અમદાવાદ, ત્યાં જે રથયાત્રા જે નીકળે છે એ બધા કરતાં કેવું છે? વિશેષ છે એટલે કે અલગ છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા અને અખાડા, આ ઉપરાંત સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે રથયાત્રા છે એમાં હાથી, ઘોડાઓ વેચાય છે. આ ઉપરાંત અખાડાઓ રમાય છે. અથવા દેશ વિદેશના કે જંગલોમાંથી કે કયા રાજ્યોમાંથી
સાધુ સંતો આવે છે અને લાખોની સંખ્યામાં આ મેળો ભરાય છે. આ મેળામાં પહિડ વિધિ કર્યા બાદ, પહિડ વિધિ એટલે શું વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવી દઉં કે પહિડ વિધિ કોને કહેવામાં આવે છે તે. સોનાના સાવરડાથી, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સોનાના સાવરડાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને આપણે પહિડ વિધિ કહેવામાં આવે છે. આપણે એટલે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સોનાનો સાવરડો હોતો નથી, પરંતુ આ રથ જ્યારે કાઢે છે ત્યારે સોનાના સાવરડાથી એ રથ જ્યાં જ્યાંથી પસાર થાય છે એની અગાડી રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિડ વિધિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. આરંભ એટલે કે શરૂઆત કરવામાં આવે છે. કઈ રીતે કરે છે તે આપણે જોઈએ. તો રથયાત્રામાં ભગવાન જગન્નાથ, કોણ? તો ભગવાન જગન્નાથના મોટા ભાઈ બલરામ એટલે બલભદ્ર અને એમની બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગર ચર્ચા માટે નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો બની શકે કે જગન્નાથના મોટા ભાઈનું નામ શું? તો બલરામ. અને એની બહેનનું નામ શું? તો સુભદ્રા. જે બંને જણ આ રથમાં સવાર થાય છે અને નગરમાં શું કરે? ચર્ચા વિચારણા કરે છે. જાણવા જેવું, ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ એટલે કે ગુજરાત જે આપણો રાજ્ય છે તેમાં રથયાત્રાની પ્રારંભ એટલે કે શરૂઆત કરનાર કોણ હતું? કયા વ્યક્તિ હતી અને ક્યારે શરૂઆત કરેલી એટલે કે કઈ સાલમાં? તો તે સંત હતા. કોણ હતા? સંત. શું નામ હતું? નૃસિંહ દાસજી. શું નામ હતું? નૃસિંહ દાસજી, જેને ઈસવીસન 1878માં શરૂઆત કરી હતી. કઈ જગ્યાએ? તો આપણા ગુજરાતમાં. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા કે જોડકામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે આપણા ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા અથવા સંત કોણ હતા અને એને કયા સાલમાં એની શરૂઆત કરી હતી? તો 1878માં આ રથયાત્રાની શરૂઆત કરી છે અને એના સંત હતા નૃસિંહ દાસ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જહાંગીરપુરા પાસે આવેલું છે રથ, જે સ્મશાન ભૂમિની બાજુમાં છે. સુરતમાં છે, સ્મશાન ભૂમિની બાજુમાં છે. જગન્નાથ યાત્રાનો બહુ મોટો રથ છે. બીજું, સોનાના સાવરડાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિડ વિધિ કહેવામાં આવે છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે આપણે જોઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે મેળાઓ. તમને ખબર છે આપણે સિયાડલાનો મેળો જોયો છે સાયણમાં, એટલે કે સિયાડલા. પછી આપણે ભરભૂટનો મેળો જોયો છે ભરૂચમાં. પછી કુવાડમાં પણ મેળો ભરાય છે. આ રીતે આપણા ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિવિધ મેળાઓ ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મુદ્દાસર પ્રશ્નમાં પૂછી શકાય છે કે ગુજરાતમાં ભરાતા વિવિધ મેળાઓ કયા કયા જિલ્લામાં ઉજવાય છે તેની સમજૂતી આપો. તો આપણે ધ્યાનમાં લઈએ કે ગુજરાતના વિવિધ જિલ્લામાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈપણ જિલ્લામાં જે પણ મેળો ઉજવાય છે તે જિલ્લાની શું છે? ઓળખ છે. શું છે? ઓળખ છે. તો સૌથી પહેલાં જોઈએ તરણેતરનો મેળો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કયો મેળો? તો તરણેતરનો મેળો. તો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? તો એ છે સુરેન્દ્રનગર. કઈ જગ્યા છે? તો સુરેન્દ્રનગર, જે રાજકોટની
આજુબાજુ આવેલું છે. બીજું, વૈઠાનો મેળો, એ વિદ્યાર્થી મિત્રો ક્યાં ભરાય છે? તો અમદાવાદમાં. ક્યાં આવેલો છે? અમદાવાદમાં. સાબરમતી નદી કિનારા પાસે જે જિલ્લો છે અમદાવાદ, ત્યાં આગળ. ભવનાથનો મેળો, જેના પર વિદ્યાર્થી મિત્રો ભવનાથનો મેળો ક્યાં ભરાય? તો જૂનાગઢમાં. શા ભરાય? તો જૂનાગઢમાં. તો વિદ્યાર્થી મિત્રો જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલય પણ છે ને અત્યારે 2020માં આપણે રોપવેની પણ સુવિધા કરી છે. એના પછી શામળાજી ગઢરાજનો મેળો. કયો? શામળાજી ગદાધરનો મેળો. એ ક્યાં ગળી? તો શામળાજી એટલે અરવલ્લી, આબુ અંબાજી કહે ને એ બાજુ અરવલ્લી જિલ્લામાં આનો મેળો ભરાય છે. પલ્લીનો મેળો, જે વિદ્યાર્થી મિત્રો રૂપાલ એટલે કે ગાંધીનગર પાસે આવેલું છે. આપણા ગુજરાતનું પાટનગર કયું? તો ગાંધીનગર. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આપણા ગુજરાતનું પાટનગર કયું? તો ગાંધીનગર. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં પાટણ આપણું પાટનગર હતું, પછી અમદાવાદ હતું પાટનગર, અને હવે છે ગાંધીનગર આપણું પાટનગર. ભાદરવી પૂનમનો મેળો, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ભાદરવી પૂનમનો મેળો તો કઈ જગ્યાએ ભરાય? તો અંબાજી અને બનાસકાંઠા. ગુજરાતના ઉત્તર બાજુ આવેલું છે, ઉત્તર પૂર્વ બાજુ અંબાજી અને બનાસકાંઠા. આ ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. સરખેજનો મેળો એ કઈ બાજુ ભરાય છે? તો પોરબંદરમાં. કઈ જગ્યા? પોરબંદરમાં, જ્યાં ગાંધીજીનું જન્મસ્થળ છે. સરખેજનો મેળો ક્યાં ભરાય? પોરબંદર, દરિયા કિનારે પશ્ચિમ બાજુ, જ્યાં ગાંધીજીનું જન્મસ્થળ છે. મીરા દાતારનો ઉત્સવ મુબારક મેળો, મીરા દાતારનો મુબારક મેળો, જે ઉનાવા અને મહેસાણા. ક્યાં? ઉનાવા અને મહેસાણા. આ ગુજરાતના જાણીતા મેળાઓ